મહેસાણામાં નદીમાં દબાણ અને પુરાણ કરીને બનાવેલી આનંદ નિકેતન સ્કૂલ સામે કાર્યવાહી કરવા બાબતે ધરણા પ્રદર્શન કરાયું હતું। મોટીદેવ ગ્રામ પંચાયતની હદમાંથી પસાર થતી રૂપેણ નદીમાં ગેરકાયદેસર દબાણ અને પુરાણ કરી શાળાનું મકાન બાંધી દેવાયું છે। આ બાબતે અરજદાર આશીષ પટેલ છેલ્લા 2 થી 2.5 વર્ષની ગ્રામ પંચાયત કલેક્ટર શ્રી ટીડીઓ મામલતદાર શ્રી તેમજ જનસંપર્ક અધિકારીઓને લેખિત રજૂઆતો કરવા છતાં પણ બહેરા મૂંગા પ્રશાસનને શાળાના સંચાલકો વિરુદ્ધ કોઈ તપાસ કે કાર્યવાહી નહીં કરતા અરજદાર ધરણા પર બેસવા મજબૂર બનેલ છે। નદીનું કુદરતી વહેણ બદલી દેવાથી વધુ વરસાદ કે અતિવૃષ્ટિના સંજોગોમાં શાળાના વિદ્યાર્થીઓ અને આસપાસ વસતા ગ્રામજનો પર જીવનું જોખમ ઊભું થાય તેમ છે। તો જો કોઈ હોનારત સર્જાશે તો એના માટે જવાબદાર કોણ? શાળાના સંચાલકો કે પ્રશાસને એક ગંભીર સવાલ ઊભો થયો છે। આશીષ પટેલ આજે આ ધરણા કરવામાં આવે છે, કયા કારણથી મેં મોટીદેવ ગ્રામ પંચાયતની હદમાંથી પસાર થતી રૂપેણ નદીમાં આખું ગેરકાયદેસર દબાણ કરી, ગેરકાયદેસર પુરાણ કરી, નદીનું વહેણ બદલીને આખી સ્કૂલ બનાવવામાં આવી છે કે જે આનંદ નિકેતન આખું કોમ્પ્લેક્સ આખા બિલ્ડિંગનું બાંધકામ જ નદીનું વહેણ બદલી નાખેલું છે। એ બાબતનું મને જ્યારે જાણ થઈ ત્યારે મેં ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીશ્રીને, કલેક્ટરશ્રીને, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, ડીડીઓશ્રી, છેવટનું મેં જનસંપર્ક અધિકારીમાં આટલી જગ્યાએ મેં 2022થી અરજીઓ કરું છું, પણ આજ દિન સુધી કોઈ પ્રશાસને ખાલી મારી અરજીને ધ્યાનમાં રહી અને આ ખાતામાંથી આ ખાતામાં તબદીલ કરી ગયા છે, પણ હજી સુધી કોઈ ત્યાં સ્થળ ઉપર જઈને તપાસ નથી થઈ કે સ્કૂલના સંચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં થઈ। તો શું પ્રશાસન એની રાહ જોવે છે કે હાલ જેમાં ગેમ ઝોન કાંડ થયો, હરણી કાંડ થયેલો, તક્ષશિલા કાંડ થયો, તો એવું અત્યારે હજારો વિદ્યાર્થીઓનું જીવ જોખમમાં મુકાય એવું પ્રશાસન રાહ જોતું હોય તો એની રાહ જોતું હોય તો એના વિરુદ્ધમાં હું અત્યારે હાલ ધરણા ઉપર બેઠો છું કે જે તાત્કાલિક ધોરણે ત્યાં તપાસ થાય અને કાર્યવાહી થાય, સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી થાય અને જે કામ જે બે વર્ષથી નિષ્કાળજી અને બેદરકારી રાખી છે એ અધિકારીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી થવી જોઈએ। કયા અધિકારીઓ આમાં સામેલ લાગે છે? સામેલમાં નહીં, મેં અરજી દરેક વિભાગોમાં આપી છે। હવે દરેક જણ એ કલેક્ટરશ્રીમાં આપી તો કલેક્ટરે ત્યાં તબદીલ કરી, ગ્રામ પંચાયત તબદીલ કરે છે ટીડીઓમાં, ટીડીઓ તબદીલ કરે છે મામલતદારમાં, મામલતદાર સાહેબ પાછા તબદીલ કરે છે ટીડીઓમાં। બસ આ તબદીલ 2 વર્ષથી આ ગેમ રમાય છે। તો આગળ શું તમારું કાર્યક્રમ છે? બસ આજે જો હું ધરણા પર બેઠેલો છું, કલેક્ટર સાહેબ જો કોઈ સારું આશ્વાસન આપશે કે ભાઈ ટાઈમ પીરિયડ આપશે કે ભાઈ આટલા ટાઈમની અંદર અમે આ કામ કરીશું, તપાસ કરીશું, કાર્યવાહી કરીશું તો બરોબર છે, નહીંતર પછી અમે ગાંધી ચિંતા મારી કે આના કરતા પણ ઉગ્ર આંદોલન કરીશું। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।